રાજપીપળાથી નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિર છે. ત્યાંના ટ્રસ્ટી દ્વારા ત્યાં રિનોવેશનનું ને બધું કામ ચાલે છે. તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું. એમને અમને જાણ કરી. અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા. ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્ય પ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે. તો એવું શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપીપળા રેન્જ ઓફિસે લાવ્યા. તેને અમે ખરાઈ કરી. કેટલું છે જથ્થો છે એમાં 37 જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા. એમ મળીને 40થી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે, જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે, પણ એને ખરેખર શેના છે એની માટે અમે FSLમાં મોકલવાના છે. એની સાથે સાથે 133 જેવા નખ પણ મળ્યા છે. એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છીએ. આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કર્યો છે અને સરકારશ્રીને જાહેર કરી છે. આ ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી અને એમાં કેટલું તથ્ય છે એની ખરાઈ માટે અમે આગળના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ. સર, કેટલા વર્ષ જૂના હોય એવું લાગી રહ્યું છે? એવું એનું પરથી ખ્યાલ નહીં આવે, પણ બહુ જૂના હોય એવું, કારણ કે જર્જરિત પણ થઈ ગયા છે ઘણા ચામડા. તો બહુ સમયથી એમની પાસે હોય એવું લાગી રહ્યું છે. તો વધુ તપાસ કરવાથી જ એનો ખ્યાલ આવશે કે FSLમાંથી વધુ નિર્ણય સારો છે. ક્યાં હતા અને કયા પરિસ્થિતિમાં તમને વસ્તુ મળી છે? એ ચામડા એ જે મહારાજ રહેતા હતા, એ મહારાજના જે રહેઠાણ હતું એ પણ મકાન પણ 90 વર્ષ અંદાજ એવું કહેવામાં આવે છે કે 90 વર્ષ જૂનું મકાન હતું. એમાં ઉપરના ફ્લોર ઉપર હતા અને એક પેટી હતી પતરાની. પેટીની અંદર બધા એકની ઉપર એક કરીને તપી વાળીને મૂકેલા હતા. ખાસ કરીને ગુજરાતમાં વાઘ તો લુપ્ત થઈ રહ્યા છે, તો આ તસ્કરી હોઈ શકે ને કંઈ જૂનું છે કે? જી જરૂર, તસ્કરી હોઈ શકે. બહુ જૂનું છે. મહારાજની ઉંમર પણ 1926માં એમનો જન્મ હતો, તો 95 વર્ષે એમની ડેથ થઈ હતી અને એ જ્યાં રહેતા હતા ત્યાંથી મળ્યું છે, એટલે ઘણું જૂનું છે એવું કહી શકાય. તો એની પરથી ખ્યાલ આવે કે આ કેટલું જૂનું છે અને એની પરથી નિર્ણય લઈ શકાય. સર, જે પેટી છે એની અંદર પેપરના ટુકડા છે, એ પણ 93 કે એવું કંઈક ઉપર વંચાઈ રહ્યું છે. તો જે પેટી મળી એકદમ જર્જરિત થઈ ગઈ હતી અને બહુ ખવાઈ ગઈ હતી. એની અંદર અમે ચામડા કાઢ્યા ત્યારે અંદરથી 1992-1993ની સાલના ન્યૂઝપેપર મળ્યા. તો એની પરથી એવું અમે થોડો અંદાજ મારી શકીએ કે આ ચામડા 33 વર્ષ, જે આજની 2025-26 સુધી ગણીએ તો 33 વર્ષ સુધી તો મહારાજ પાસે કે એ પેટીમાં હતા એવું માની